આજે ખેતર બી ઓરી દોસ્તો અને થાકી બી બહુ ગયા. આજે માથું બી દુખી રહ્યું છે અને બીજા નંબરમાં કે હાથ પગ બી બહુ દુખી રહ્યા. આખો દિવસ લાકડા ચલાવી તમે શું કરો છો મને કમેન્ટ જરૂર કરજો. અને આજે કંઈક નવીન આપણે વાત કરવાના છીએ અને બધા માણસોની માટે, અમારા એકલા માટે નહીં કે બીજા માટે નહીં, જે માણસો ભાગીને જાય છે એના માટે આપણે બહુ લાંબી વાત કરવાના છીએ. એટલે લાस्ट तक बने रहना और आई होप आप अच्छे होंगे, मैं भी अच्छा हूँ. और ખેતરનું કામ ચાલુ છે ઓલરેડી ઓરવા માટેના. તો બધાને એમ કહું છું કે હવે મારી પાછળ તમને શું દેખાય છે, મારી પાછળ હું આ ઘરે છું, જૂના ઘરે છું. અને બીજા નંબરમાં કે હવે બહાર બી જશું, નહીં જશું, પણ આજે બીજી કંઈક નવીન વાત આપણે કરવાના છીએ. તો લાस्ट तक બને રહેના. और બીજા નંબરમાં છે કે આજે ઘણું બધું મેં વિચારી મારા મનની અંદર એમ થાય કે હવે મારથી રોકાય નહીં, મારે કેવું પડશે, મારે જવું પડશે, મારે મારા ફોલોવર બી મારે આ વાત જાણવાની મારે કોશિશ કરવી પડશે. કેમ કે મારાથી મારા મનની અંદર આ વાત નથી રહી, એટલે મારે કેવું પડશે. અને હવે બધું જ્યાં જઈએ ત્યાં આપણે આવી બધી વસ્તુ જોવા મળે ને દોસ્તો, એટલે કીધા વગર અને કોઈની ના કહીએ તો ખબર કેવી રીતના પડે, કેવું પડે ને, આપણે જણાવવું પડે ને, નહીં જણાવી તો ખબર વાંધો નહીં. કેમ કે મારો બી એક પ્રશ્ન ઊભો થાય છે કે માણસો થોડુંક વિચારતા હોય, થોડુંક ઊંડાણમાં જતા હોય તો ઘણું સારું લાગે દોસ્તો, મજા આવી જાય, એની જિંદગી બી સફળ થઈ જશે. પણ નથી વિચારતા, એ બહુ મોટી વાત છે, એ મોટી ગલતી કરે છે દોસ્તો. એમ એટલે બહુ વિચારીને પછી પગલું ભરો, કંઈ બી ભરો. કોઈની ના નથી, હું કોઈની ઈજા પહોંચાડવાની કોશિશ નથી મારી, બરોબર ને. તો જોતા રહો, લાस्ट तक આપણે ચાલુ કરીએ છીએ. નમસ્કાર દોસ્તો, મેં હું અમૃતલાલ, તમારો ભાઈ. તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર. બધા ભાઈઓને રામ રામ, જય જવાહર, જય આદિવાસી, જય જવાહર. હવે આપણે બહુ લાંબી વાત કરવાના છે આજે. તો માણસો બહુ વિચિત્ર થઈ ગયા છે. અને બીજા નંબરમાં કે તમે કહેશો કે કેમ આવું કહેશે, પણ હવે આની દુનિયાની અંદર જેમ તેમ પાછલી પેઢીની જીવાય એમ સિસ્ટમ કોઈ એમ સમજશે, હું જે બોલું છું કોઈ એમ સમજશે કે આ માણસોને નેગેટિવ કરવાનું કામ કરે છે. ના, એવું નથી. જે બી કહું છું પોઝિટિવ માટે કહું છું. કેમકે નાની ઉંમરમાં જેને રોટલા નથી આવડતા, નાની ઉંમરમાં જેને કામ ધંધાની ખબર નથી પડતી, જેને આગળ પાછળનું કોઈ વિચાર્યું નથી, એવા માણસો આજકાલ શું પરિસ્થિતિમાં મુકાવાના છે કોઈ વાતની ખબર છે, એ લોકોને ભાન છે. તો ના હોય તો બરોબર ધ્યાન કરી લીધો. કેમ કે આ અમૃતલાલ પોલીસ એમને જૂઠ નહીં બોલતા. કેમ કે રિયલ કહાની મેં બી જોઈ છે અને જોતો આવું છું ને હંમેશના માટે જોઉં છું. અને દરેક માણસો હવે અલગ રસ્તે ઉપડી શક્યા છે અને એને રોકનાર કોઈ છે નથી. ઘણા બધા યુટ્યુબ પર, ફેસબુક પર તમને આ લોકો જોવા મળતા હશે, શોર્ટ વિડીયો બી જોવા મળતા હશે. પણ એ હવે મારેથી નહીં રોકાયું, એટલે હવે ઘણી બધી આપણે વાતો કરવાના છે. ચાલુ કરીએ. તો બીજા નંબરમાં કે નાની ઉંમરમાં ઘર કરવું બહુ અઘરું છે. એની રોટલાની આપણે કામ ધંધાની વિચારીને આગળની પરિસ્થિતિ શું જવાની છે, કેવું ઘર મળશે, અને છોકરાને જોયું, છોકરીને જોયું એટલે ભાગી જાય. એટલે એ બહુ વિચિત્ર વાત ગણાય છે. કેમ કે કૂવામાં પગ નાખ્યો ને એના બરોબર છે દોસ્તો. કેમ કે વિચાર કર્યા વગર અને આપણે આવું બધું ભાગામ ભાગ કરીને જતા રહે માણસો, તો પાછળની પરિસ્થિતિ કેવી આવે છે એ વિચાર્યું છે. અને એના મા બાપ એવા દિવસ દેખવા માટે આને મોટા કરતા છે છોકરાને. અને છોકરીને બી સમજવું જોઈએ, છોકરાને બી સમજવું જોઈએ. કેમ કે જેને મા બાપે મોટા કરે છે એની પર વિશ્વાસ ઉઠી ગયો મને લાગે છે. કેમ કે મા બાપની પરિસ્થિતિ કેવી છે અને છોકરાને બી આ વિચાર કરવો જોઈએ, છોકરીને એ પણ વિચાર કરવો જોઈએ, મારી મા બાપે મને મોટી કરી છે અને રાત દિવસ મહેનત કરી, રાત દિવસ ખવડાવી પીવડાવ્યું, ગુમોત્તર પેશાબ થયું, એમને થોડા મોટા થઈ જાય છે. એની માન મર્યાદા ભૂલીને જ આવો રસ્તો પકડે છે માણસો. તો કહી દઉં કે આવું કોક રોકવાની કોશિશ કરો દોસ્તો. આવી રીતે પાછળની પેઢીની શું થવાનું છે જાણી છે. કોઈ કામ ધંધાના ઠેકાણા નહીં, કોઈ કામ ધંધો નહીં આવડે અને આવું ભાગામ ભાગ કરે માણસો, તો પાછળની પેઢીનું શું થશે. અને આજે તો લેવા માટે માણસો 5 લાખ, 16 લાખ, 8 લાખ, 10 લાખની વાતો મૂકે. ખાલી વાત કરવાના 15, 20 હજાર રૂપિયા લેવા તૈયાર થાય. એટલે છોકરીવાળા બી એક વ્યસનનું ખાતું ખોલી નાખ્યું છે. શું કે કમાવાનું ખાતું ખોલી દીધું. અને બીજા નંબરમાં કે છોકરો નાની ઉંમરમાં લઈને ભાગે, તારે પરિસ્થિતિ એના મા બાપની શું હશે, એના મા બાપ પર કેવી રીતની વીતતી હશે એ વિચાર કરી છે ને. એને કોઈ કામ ધંધો નહીં આવડતો હોય અને લઈને ભાગી જાય તો એની પરિસ્થિતિ પાછળની કેવી આવે છે જાણી છે. તે થોડુંક સમજવાની કોશિશ કરો દોસ્તો, થોડીક સમજવાની કોશિશ કરો કે મારી લાયકાતમાં મારે આગળ કઈ જવું છે, મારું કયું કન્ટિન્યુ પકડવું છે, મારે પૈસા કઈ રીતે કમાવા છે અને મારી પેઢીનું શું, મારા પરિવારનું શું, એ વિચારી શકો. એમના મગજમાં એ પહેલું વિચારવું જોઈએ કે ભાઈ મારે
હા જીવનમાં આવ્યા છે જોડી જે માલિકી બનાવી મોકલ્યા છે આપણી જોડી છે ગમે આ જોડી મળશે નહીં મળે તો કદાચ એના ભાગ્યની વાત છે, પણ હંમેશના માટે બધાની આવી રીતની સિસ્ટમ ગોઠવેલી છે માલિકની, એટલે એ ગોઠવાશે. થોડીક ધીરજ રાખીને ચાલુ જોઈએ. આગળ 20 પછી વર્ષ સુધી માણસો એકબીજાના મોઢા સામે જોતેલા નહીં દોસ્તો, અને માન મર્યાદા એટલી બધી લો લાવો બોલતેલા અત્યારે તું તા થઈ ગયું છે. એટલે ઘણું બધું સમજવાની વસ્તુ છે. અને જેમ બને મારા બ્લોગને તમે આગળ શેર કરજો અને ગ્રુપમાં બી શેર કરજો, અને અમારી ચેનલને ફોલો નહીં કરી તો ફોલો બી જરૂરથી કરજો. કેમ કે આપણે આ કન્ટેન્ટ, હું એક મુદ્દાની વાત પકડું છું, મેં કોઈને ઈજા પહોંચાડવાનું કે કોઈને હાનિ પહોંચાડવાનું કે કોઈને નેગેટિવ કરવાનું કામ નથી મારું. કેમ કે આપણા ભીલ આદિવાસી અને જે ગરીબ પરિસ્થિતિના માણસો બહુ દેવામાં બી પોથાઈ જાય છે. આપણે તો ઠીક વાત છે, પણ ઘણા માણસોને પૈસા આગળનું દેવું કાઢેલું હોય, કોઈકનું દેનું કરેલું હોય, અને પાછળથી પૈસા આવી રીતે અચાનક આ લોકો આવી રીતે કરે તો માણસ એના બાપ પર શું વીતતી હશે, એની મા બાપ પર શું વીતતી છે, કંઈક એના માટે ભેગું કરતો હશે ને, અને છોકરા એના પરિવાર માટે તે કરતો હશે ને, એની શું જરૂર પડે આટલી રાત દિવસ મહેનત કરવાનો મતલબ શું છે? એટલે છોકરાને બી આ વિચાર કરવો જોઈએ કે મારી મા બાપની ઈજા નહીં પહોંચે, મારા મા બાપનું માથું નહીં નમાવવું પડે, એવી ધ્યાન એના છોકરાની બી સમજવાની જરૂર છે દોસ્તો. અને બીજા નંબરમાં કે છોકરીની બી આની ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે મારી જિંદગીમાં હું હેલું પેલું આ તે જોઈ, છોકરાને જોઈ અને આગળ પાછળ જોવે નહીં, વિચારે નહીં, અને પગ ઘરમાંથી કાઢી નાખે, એટલે એની મા બાપને આટલું બધું નીચું દેખાડવાની કોશિશ કરે. અને અમુકના મા બાપ શું છે કે જતી રહે કે પૈસા મળે, આવી મોટી લાલચ. વિચાર કરો દોસ્તો, આટલી મોટી લાલચ હોય અમુક માણસની. કેમ કે છોકરી જતી રહે એટલે પૈસા મળે 500 લાખ રૂપિયા રોકડા, અને કોઈ ખર્ચો નહીં આપવો પડે. વિચાર કરો, આવા લાલચી માણસો છે આની દુનિયાની અંદર, તો આ દુનિયા જશે કઈ રીતે? અને પાછળની પેઢીનું શું એ વિચાર્યું છે? હંમેશના માટે કોઈ માણસો નબળી પરિસ્થિતિમાં આગળથી પૈસાનું દેવું કરેલું હોય એ માણસ કેટલી લાવે, એની જમીન ઘર બાર વેચે જાય ને એવું કામ છે. જે કાથી સાતીવાળા હોય માણસો એ ધીરજ રાખે અને હસ્તે મોઢે રહે, બાકી તો બીજાનું ઓકાત નહીં મળે. અમે ઘણા બધા ભીડાથી માંડીને ઘણા બધા આવા નિકાલ બી કર્યા છે, અમે જાણ્યું છે, અમે વિચાર્યું છે, અમે ઘણી બધી ખોજ કરીને અમે આ વાત કરું છું. તમે બી ઊંડાણમાં ઉતરશો, તમે બી જોવા મળશે, જાણવા મળશે, સમજવા બી મળશે. કેમ કે ઘણા માણસો પૈસાના લાલચી બી છે આમાં, અને ઘણા માણસોના ઘેર તોડવા બી તૈયાર છે. દુશ્મન હોય ને એ આવું કામ કરે દોસ્તો. કેમ કે સારી રીતે ફરે છે, સારી રીતે કપડાં પહેરે છે, સારી રીતે કામ ધંધા કરે છે, સારી રીતે બધી રીતે વ્યવસ્થિત છે, તો એની ખાડામાં પાડો. ખાડામાં કઈ રીતે પડે માણસ? તો આવા વિચિત્ર માણસો બી ફળિયાની અંદર છે, અને નહીં પીતો હોય ને એને પીવડાવી અને એને નહીં કરવાનું કરાવે. એને વિચાર્યું છે મને કુદરત છોડશે એમ વિચાર્યું છે. તું જેને ખાડામાં નાખે છે ને એ કુદરત જોઈ રહી છે, અને તું બી એક વખત ખાડામાં પડવાનો જ છે. એટલે ભગાડનારાની અને ભગાડનારો પ્લાન ગોઠવે છે ને એ બી આખરે ખાડામાં પડશે. જેની સચ્ચાઈની સાથે જે માણસ રહે છે ને એને કુદરત સાથ આપે છે, હું નહીં, કુદરત સાથ આપે છે. કુદરતની જ્યારે લાઠી પડે છે ને દોસ્તો, એનો કુદરતનો અવાજ નહીં થતો. જેની લાઠી પડે ને એનો અવાજ જ નહીં થાય. એ કેવી રીતે પડે ને એ તો ભવ્યમાં બધા માણસોને સમજી જાય છે. અમુક બીમારની રીતે જતા રહે પૈસા, અમુક મોટો ખાડો પડે, ઉબાળો થાય તે વખતે ખબર પડે. એમ મા બાપના કમાઈના ઉડાડેમાં માણસો બહુ ઘમંડી હોય, પોતે કમાય તો ખબર પડે ને. એટલે હું એક જ વાત કરવા માંગુ છું, કોઈ કેવી રીતે કોઈકનું ઘર બરબાદ કરવાની કોશિશ नहीं करनी चाहिए. आई होप आपको ये ब्लॉग अच्छा लगे तो लाइक शेयर कमेंट जरूर करना, और दूसरा कंटेंट में आવીએ છીએ પાછા વળતા, અને ફરી મળીશું. અને બ્લોગ બહુ લાંબો થઈ જશે, એટલે બધા ભાઈઓને રામ રામ, જય જોહાર, જય આદિવાસી. ફરી મળીશું.